તો રાજ્યભરમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વડોદરામાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી વિરુદ્ધ તપાસ કરવામાં આવી, જેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો સર્વે હાથ ધરાયો છે। શહેરમાં 250 થી વધુ બાંગ્લાદેશી હોવાની માહિતી મળી રહી છે, જેમાં વડોદરાના નાગરવાડા, ગોરવા, વાડી સહિતના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અહીંયા લોકો છે તેમના ઓળખ અને પુરાવા લેવામાં આવી રહ્યા છે અને જો તેમાં કોઈ પણ ચૂક ગણાય તો તેમને તરત જે છે પોલીસ સમક્ષ લઈ જવામાં આવી રહ્યા છે। ત્યાં તેમની પુષ્ટિ કરવામાં આવી રહી છે। જે પણ ગેરકાયદેસર રીતે અહીંયા રહેતું હશે તેમને બક્ષવામાં નહીં આવે એવી પણ આશંકા છે કે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં કુલ 250 થી પણ વધુ જે છે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે તેવી આશંકા સેવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ વડોદરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યાં નેટવર્ક ઉપર એક સર્જિકલ સ્ટ્રાઇક ચલાવવામાં આવી રહી છે। ન માત્ર ગેરકાયદેસર રીતે વસતા આ બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની પૂછપરછમાં જે એજન્ટ સામે આવ્યા છે, કઈ રીતે આખું લિંક જોઈન્ટ થયું છે, બાંગ્લાદેશથી તેઓ અહીંયા કઈ રીતે આવ્યા હતા, કોણે ખોટા આધાર પુરાવા ઉભા કર્યા હતા, સાથે સાથે પૈસા કઈ રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવતા હતા તેની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે। કુણાલ શર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુણાલ, અત્યાર સુધી જો વડોદરાની વાત કરીએ તો કેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી, કેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ નીકળ્યા? જે રીતે પોલીસ તંત્રએ ગેરકાયદે બાંગ્લાદેશી રહેતા હોય તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। ગત રાત્રિએ 150 થી વધુ જે બાંગ્લાદેશીઓ સર્વે હાથ ધરાયો હતો કે કયા લોકો અહીંયા રહી રહ્યા છે, તેમના ડોક્યુમેન્ટ હાલ માંગવામાં આવ્યા છે, તેમના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે। હાલ કેટલા લોકોની અટકાયત કરાઈ છે તે મામલે પોલીસ તંત્રનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ આંકડા નથી મળ્યા। પરંતુ એક વાત નક્કી છે કે વડોદરા શહેરમાં 250 થી વધુ બાંગ્લાદેશીઓ રહેતા હોવાની આશંકા પોલીસને પણ છે। જો કે આ ડોક્યુમેન્ટ હાલ અહીંયા તપાસવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરાશે અને કેટલા લોકોની અટકાયત કરાઈ છે થોડા જ મિનિટોમાં હાલ પોલીસ પણ તેના આંકડા આપવાની। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે। તો કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા ઘૂસણખોરો નીકળ્યા તે અંગે પોલીસ તપાસમાં સમગ્ર વિગતો થોડા સમયમાં જ સામે આવશે।